સો ઘણા લોકોને એવું તો વિદ્યાનગરની હોસ્ટેલ કેવી છે, તો ચોક્કસથી આજે તમને આખી હોસ્ટેલ બતાવીએ જે આપણી બિલ્ડિંગ બની રહી છે અને ખૂબ ટૂંક સમયની અંદર બિલ્ડિંગનું કામ પૂર્ણ થવાનું છે. જે સામે નજારો તમને દેખાઈ રહ્યો છે એ છે આપણી બિલ્ડિંગ. સો કેવી લાગી રહી છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને આખા બિલ્ડિંગના દ્રશ્યો તમને બતાવો. અત્યારે કલરનું કામ ચાલુ છે અને ટાઇલ્સનું કામ પણ ચાલુ છે. સો ગજબ લુક આવી રહ્યો છે આપણી બિલ્ડિંગનો. સો આ છે આપણી સંકુલ 3 એટલે કે વિદ્યાનગરની અંદર બની રહેલ 700 જેટલા બાળકો માટેનો આશરો, જ્યાં એમને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક મળવાનું છે. સો આ છે આલિશાન બિલ્ડિંગ આપણી. સો આ છે રસોડું તૈયાર થઈ રહ્યું છે હોસ્ટેલનું અને આ છે જમવા માટેનો હોલ, રસોડું કમ ડાઇનિંગ હોલ. સો ખૂબ વિશાળ ડાઇનિંગ હોલ બની રહ્યો છે જે આપણા બધા જ બાળકો સરસ મજાનું ભોજન લેશે. સો ઓલમોસ્ટ કામ પૂર્ણતાને આરે આવ્યું છે. સો આપણા હોસ્ટેલેથી વ્યૂ કેવું લાગી રહ્યું છે? ગજબની જગ્યા છે. આપણા વિદ્યાનગરની અંદર બની રહેલી આપણી જે હોસ્ટેલ, આ છે રૂમ અને ખૂબ અદ્ભુત નજારો છે, ખૂબ અદ્ભુત સુવિધાવાળી આ જગ્યા છે. સો આ બધા રૂમ્સ અને બધી જ ફેસિલિટીથી સજ્જ એવા રૂમ બધા બની રહ્યા છે. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. અને મજાની વસ્તુ એ છે અહીંયા લિફ્ટની પણ વ્યવસ્થા છે 6 ફ્લોર ઉપર. સો કામ લગભગ પૂર્ણતાને આરે છે. હવે ફ્લોરિંગ અને કલરનું બધું કામ બાકી રહેશે. હવે બાકી લગભગ બધું તૈયાર થઈ ગયો છે.